Good morning, friends. Let's begin with Unit 1, Read 2. ટાઇટલ છે વાઇલ્ડ સેવિયર એટલે વન્ય જીવન રક્ષક. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડીલ વિથ ધ ગ્લોસરી. ગ્લોસરી આપવામાં આવેલી છે પેજ નંબર 7 પર. ધ્યાન રાખજો, હું સમજાવતો જાઉં છું. ફર્સ્ટ વર્ડ ડેશિંગ. ડેશિંગ એટલે રશિંગ અથવા રનિંગ વિથ એ ગ્રેટ હરી, ખૂબ ઝડપથી અથવા દોડતા દોડતા પ્રવેશવું. વાર્મથ, અફેક્શન, એન્થુઝિયાઝમ, લાગણી, ઉત્સાહ. નેક્સ્ટ એપ્રિકોટ્સ એટલે a juicy soft fruit of an orange yellow color resembling a small peach. મતલબ ગુજરાતીમાં એને કહીએ જરદાળુ, એક ફ્રૂટ છે. હર્બ્સ એટલે any plant with leaves, seeds or flowers used for flavoring food, medicine or perfume. ટૂંકમાં જડીબુટી અથવા ઔષધિયા જેને કહેવાય છે. નેક્સ્ટ આવે છે પ્રેશસ, PRECIOUS ઉચ્ચાર કરાય છે પ્રેશસ એટલે વેલ્યુએબલ, કિંમતી. ઇન્ઝિસ્ટન્સ ડિમાન્ડ અથવા રિક્વેસ્ટ, આગ્રહ, અર્જિંગ પણ કહેવાય છે ઇંગ્લિશમાં. ચર્પિંગ, a short sharp high pitched sound of a small bird or an insect. કોઈ એવા બર્ડનો અવાજ, તીનો અવાજ, ચર્પ, કલરવ કરવો. નેક્સ્ટ આવે છે મોર્સેલ એટલે સ્મોલ પીસ ઓફ અમાઉન્ટ ઓફ ફૂડ, એ માઉથફુલ બાઇટ. કોળિયો, મોર્સેલ એટલે કોળિયો. જમતી વખતે જે કોળિયું લેતા હોઈએ છીએ એ કોળિયાને મોર્સેલ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ફીબલ એટલે વીક, નબળું. પછી ગ્રાઉલ્સ એટલે ઘુરકિયા કરવા. બ્રિસ એ જેન્ટલ વિન્ડ, મંદ પવન ફૂંકાવો તે. સ્ટાફ એટલે લોંગ સ્ટીક યુઝડ એઝ અ સપોર્ટ વેન વોકિંગ ઓર ક્લાઇમ્બિંગ ઓર એઝ અ વેપન. સ્ટાફ એટલે એક લાકડી કે જે લાકડી છે એ પર્વતારોહણ કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવતી હોય સપોર્ટ માટે, અથવા તો કોઈ પ્રાણીને કે કોઈને ફટકારવા માટે જે લાકડી, ગેડીઓ જેને કહીએ છીએ, એનો ઉપયોગ કરવામાં આવે છે તે. નેક્સ્ટ હવે છે ક્રોલ એટલે મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીસ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. સરકવું અથવા ઘૂંટણિયા ફેર ચાલવું. નેક્સ્ટ એજ એટલે ધ આઉટસાઇડ લિમિટ ઓફ એ સરફેસ, કિનાર, ધાર. નેક્સ્ટ આવે છે વેલી. વેલી એટલે લો એરિયા ઓફ લેન્ડ બિટવીન હિલ્સ ઓર માઉન્ટેન્સ, ખીણ પ્રદેશ, ખીણ. નેક્સ્ટ આવે છે ફ્લફી એટલે હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર, એકદમ સોફ્ટ એવી રૂંવાટી ધરાવનાર કોઈ પ્રાણીની વાત કરે છે. ફરી એટલે કવર્ડ વિથ ફર એટલે આ જ પ્રકારનું પ્રાણી કે જે સોફ્ટ એવું ફર, રૂંવાટી ધરાવતું હોય. ક્રાઉચ્ડ એટલે એડોપ્ટ એ બોડી પોઝિશન વેર ધ નીસ આર બેન્ટ એન્ડ ધ અપર બોડી ઇઝ બ્રોટ ફોરવર્ડ એન્ડ ડાઉન. ક્રાઉચ એટલે ગોઠણભેર ચાલવું, શરીર ઘસડીને ચાલવું. ત્યારબાદ રેસલ એટલે ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. રેસલ એટલે કુસ્તી કરવી. અહીંયા બે પ્રાણીઓ વચ્ચેની ફાઇટની વાત કરવામાં આવે છે. નેક્સ્ટ ફેરોસિયસ, સેવેજલી ફિયર્સ અથવા ક્રુઅલ, વાયલન્ટ, હિંસક, ઘાતકી, ક્રૂર. ડેફનિંગ, so loud that it is impossible to hear anything else. ડેફનિંગ એટલે બહેરાશ લાવી દે તેટલું મોટેથી અવાજ થયેલો હોય તે. નેક્સ્ટ હોરિફાઈંગ. હોરિફાઈંગ એટલે ફિલ્ડ વિથ હોરર, ડરામણું, ભયંકર, ભયાનક. સ્પ્રિંગિંગ એટલે લીપિંગ ફિયર્સલી, એંગ્રીલી, એકદમ ક્રૂરતાપૂર્વક જમ્પ મારવો અથવા ગુસ્સે થઈને જમ્પ મારવો, હિંસાત્મક રીતે જમ્પ કરવું. સ્ટીપ એટલે હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ. સ્ટીપ ઊભા ચઢાણવાળું, ખાસ કરીને પર્વતના અર્થમાં લેવામાં આવે છે કે જે સીધા અને ઊભા ચઢાણવાળું હોય છે. નેક્સ્ટ ટમ્બલિંગ ઓન એટલે કે રોલિંગ ડાઉન, ગબડવું. ક્રેન્ડ એટલે સ્ટ્રેચ્ડ. ક્રેન્ડ એટલે કંઈક દૂર જોવા માટે ડોક લાંબી કરીને જોવું, લાંબી ગરદન કરીને જોવું, એ ક્રેન્ડ, પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ક્રેન. Snarl એટલે make an aggressive growl with bared teeth એટલે
ઘુરકવું, જોરથી અવાજ કરવો. સ્વિફ્ટ એટલે ફાસ્ટ, ક્વિક, ઝડપી, રેપિડ. અને લાસ્ટમાં આવે છે વુડ્સ. વુડ્સ પ્લુરલ ફોર્મમાં લીધેલું છે, મતલબ કે ફોરેસ્ટ, જંગલની વાત કરે છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર. Nilam came dashing into the house shouting joyfully. નીલમ એકદમ આનંદપૂર્વક અવાજ કરતા કરતા દોડતા દોડતા ઘરમાં પ્રવેશી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અને તેની બૂમ પાડતા પાડતા કહે છે કે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ram Singh's family went running out to see. આ નીલમ છે એ રામસિંહની પુત્રી એટલે કે દીકરી છે. જ્યારે નીલમ ઘરમાં આવીને ડિક્લેર કરે છે કે અલીભાઈ આવ્યા છે, કે તરત જ રામસિંહ અને એનું આખું ફેમિલી છે એ ઘરની બહાર નીકળી જાય છે રામસિંહને રિસીવ કરવા માટે. એન્ડ ધેર હી વોઝ. બહાર નીકળે છે ઘરની તો જુએ છે કે ત્યાં આ અલીભાઈ ઊભા હતા. A tall man with broad shoulders. અલીભાઈ એક ઊંચા વ્યક્તિ હતા અને બ્રોડ શોલ્ડર્સ, એના શોલ્ડર્સ ખભા છે એકદમ બ્રોડ હતા, પહોળા હતા. રેડ ચીક્સ એન્ડ નોઝ. અહીંયા અલીભાઈને વર્ણવ્યા છે, એનું વર્ણન કરતા કહે છે કે તે ઊંચા હતા, એના શોલ્ડર્સ બ્રોડ હતા, રેડ ચીક્સ એના ગાલ છે એ રેડ હતા, એન્ડ નોઝ અને નાક પણ રેડ હતું, એન્ડ વિટિસ કોમ્પ્લેક્શન. અને કોમ્પ્લેક્શન એટલે ચામડી, સ્કિનનો રંગ, કલર. વિટિસ ઘઉંવર્ણનો કલર ધરાવતા હતા. He was dressed in a warm, thick, long woolen coat. એને શું પહેર્યું હતું? He was dressed in a warm and thick, એકદમ જાડો અને વાર્મ, હૂંફાળો રહે, ગરમ રહે, આપણા શરીરને ગરમી આપે એ પ્રકારનો વુલન કોટ પહેરેલો હતો, ઊનનો કોટ પહેરેલો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, એકદમ ટાઈટ એવા ટ્રાઉઝર્સ પહેર્યા હતા, ટ્રાઉઝર્સ પેન્ટ. અને બિગ લેધર બૂટ્સ, મોટા એવા ચામડાના બનેલા શૂઝ પહેર્યા હતા, હોલ શૂઝ પહેર્યા હશે. એન્ડ એ બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન કલરની ફર કેપ, રૂવાંટીથી બનેલી એવી કેપ પહેરેલી હતી. With a broad smile full of warmth, Ramsingh hugged him and said. With a broad smile. જ્યારે રામસિંહ છે અલીભાઈને આવેલા જુએ છે ત્યારે એના ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને આ બ્રોડ સ્માઇલથી તે રામસિંહને હગ્ડ, એકદમ પ્રેમથી ભેટે છે. અને સેડ કહે છે કે કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવ, અંદર આવ. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. ઓ મારા મિત્ર, તારું સ્વાગત છે. અલીભાઈ petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. અલીભાઈ છે એ ઘરના દરેક સભ્ય સાથે, એટલે કે રામસિંહના ઘરના દરેક સભ્ય સાથે એકદમ સરસ રીતે વાત કરે છે, લવિંગલી વાત કરે છે. અને એનો અવાજ બતાવ્યો છે થીક અને સ્ટ્રોંગ વોઇસ. અવાજ એનો એકદમ સ્ટ્રોંગ, જાણે પહાડી અવાજ છે, સ્ટ્રોંગ વોઇસથી. અને ઇવન રામસિંહના બાળકો છે એને પીઠ થપથપાવે છે, પોતાનો પ્રેમ દર્શાવે છે આ રીતે. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. અને ઘરમાં પ્રવેશ્યા પછી હી એટલે કે અલીભાઈ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. કાઉચ એટલે સોફા સેટ અથવા તો ગાદલાવાળો પલંગ. એ પલંગ હશે અથવા સોફા સેટ હશે, એના પર બેસે છે ને પોતે કમ્ફર્ટેબલ બને છે. ત્યારબાદ મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતચીત કરતા હતા ત્યારે રામસિંહના પત્ની એટલે કે અગાઉ નીલમનો ઉલ્લેખ કરેલો છે એમના મમ્મી છે તે ચા બનાવે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે અલીભાઈ કોણ છે એનો પરિચય આપે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. એ એક ટ્રાવેલર હતા, મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. ઓન ફૂટ એટલે ચાલીને. આ ટ્રાવેલર કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, એ લાંબા અંતર સુધીને ચાલીને જતા હતા, ચાલીને ટ્રાવેલિંગ કરતા હતા. ક્યાં? ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયની પર્વતમાળા છે એમાં પોતે પ્રવાસ કરતા હતા, મુસાફરી કરતા હતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. એને કુદરત છે એટલે કે પ્રકૃતિ છે એનો ઓબ્ઝર્વ કરવાનું
બહુ પસંદ હતું, ખૂબ પસંદ હતું એને ઓબ્ઝર્વ કરવું, નિરીક્ષણ કરવું. He went from village to village, town to town, in the mountains. તે પર્વતો પર એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ આમ ફરતા રહેતા હતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, અને ત્યાં ડ્રાઈડ એપ્રિકોટ્સ સેલ કરતા. ડ્રાઈડ એપ્રિકોટ એટલે કે પેલા એક ડ્રાય ફ્રૂટ્સ આવે છે, એમાં એપ્રિકોટ હોય છે એ વેચતા. હર્બ્સ, જડીબુટ્ટી વેચતા. એન્ડ મેડિસિન્સ, દવાઓ પણ વેચતા. એન્ડ પ્રેશસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો પણ વેચતા હતા. he had collected during his traveling. પોતાના ટ્રાવેલિંગ દરમિયાન કિંમતી પથ્થરો એને જે કલેક્ટ કર્યા હોય એ પણ વેચતા હતા. કિંમતી પથ્થરો એટલે જુદા જુદા રત્નોની વાત કરવામાં આવે છે. Where have you been this time? asked Ramsing. Ramsing question પૂછે છે કે where had you been this time? તમે અત્યારે ક્યાં હતા? આટલો સમય ક્યાં હતા? I went up the high mountains up to the borders of India and Tibet. સામે અલીભાઈ જવાબ આપે છે કે પોતે ઇન્ડિયા અને તિબેટની બોર્ડર સુધી જે ઊંચાણવાળા પર્વતો છે ત્યાં ગયા હતા. અલોન આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે કે એકલા ગયા હતા ત્યાં? Of course, I am used to it. જવાબ મળે છે કે ચોક્કસ, અલબત્ત, હું એકલો જ ગયો હતો અને I am used to it. મને એની આદત છે. I will stay here only for a night. અલીભાઈ જવાબ આપે છે કે સારું, I will stay here only for a night. હું અહીંયા માત્ર એક રાત જ રોકાઈશ. Tomorrow morning I shall leave. આવતીકાલે સવારે હું અહીંથી ચાલ્યો જઈશ. He said. No, અલીભાઈ, no, we won't let you go. તરત જ નીલમ બોલી ઉઠે છે કે નો અલીભાઈ, નો, ના અલીભાઈ, ના, we won't let you go. won't છે will not નું કોન્ટ્રાક્ટેડ ફોર્મ છે. we will not ની જગ્યાએ વોન્ટ કોન્ટ્રાક્ટેડ ફોર્મ આપ્યું છે. we won't let you go. અમે તમને જવા નહીં દઈએ. you have to tell us your hill stories. તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ, તમે આ ટેકરીઓ પર, પર્વતો પર જે મુસાફરી કરો છો અને જે અનુભવ મેળવેલા છે એના વિશે સ્ટોરીઝ કરવી પડશે અમને, said નીલમ. આફ્ટર લોટ ઓફ ઇન્ઝિસ્ટન્સ એટલે આગ્રહ, આ બધા જ ફેમિલી મેમ્બર્સ તરફથી ખૂબ આગ્રહ થયો ત્યારબાદ he agreed to stay for 2 days. અલીભાઈ છેલ્લે સહમત થાય છે કે પોતે રામસિંહના ઘરે 2 દિવસ રોકાશે. That night they all kept awake till late. તે રાત્રિએ એ બધા જ લોકો મોડે સુધીને જાગતા રહ્યા. Sitting on his bed, અને એ એના બેડ પર બેઠા હતા. કોણ? અલીભાઈ. Listening to his interesting travel experiences. અલીભાઈ પોતે બેડ પર બેઠા હતા, બીજા ફેમિલી મેમ્બર્સ પર બેઠા હતા. અલીભાઈ પોતાના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ છે એ શેર કરતા હતા, જણાવતા હતા, અને બાકીના ફેમિલી મેમ્બર્સ છે, રામસિંહના ફેમિલી મેમ્બર્સ છે એને સાંભળતા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ પોતે પોતાની ટ્રાવેલિંગ એક્સપિરિયન્સીસની એક ઘટના વર્ણવતા જણાવે છે કે ઇટ વોઝ ઓલમોસ્ટ a couple of hours to the nearest village. પોતે અહીંયા જે રામસિંહના ઘરે આવ્યા હતા એ ગામથી સૌથી નજીકનું એક ગામ હતું, એ માત્ર 2 કલાકના અંતરે હતું. ત્યાં પહોંચ્યા હતા ત્યારે I was only a few miles away from the border of India and Tibet. અલીભાઈ કહે છે કે પોતે ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી માત્ર થોડાક માઇલ દૂર હતા. એ નિયરેસ્ટ વિલેજ હતું. એ નિયરેસ્ટ વિલેજમાં એને એક કંઈક અનુભવ કર્યો હતો. I was hungry and sat down to enjoy my lunch. લેખક નહીં પણ અલીભાઈ પોતે જણાવે છે કે એ ભૂખ્યા થયા હતા, એને ભૂખ લાગી હતી, એટલે લંચ લેવા માટે પોતે ત્યાં બેઠા. I was hungry and I sat down to enjoy my lunch. અહીંયા અલીભાઈ જે સ્ટોરી ટેલર છે એ જણાવે છે કે એને ભૂખ લાગી હતી અને તે લંચ લેવા માટે બેઠા. ઇટ વોઝ ટોટલી ક્વાયટ. એકદમ શાંત જગ્યા હતી. એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ. એવરીવેર દરેક જગ્યાએ શાંતિ છવાયેલી હતી, એક્સેપ્ટ સિવાય કે સમ બર્ડ્સ ચર્પિંગ, અમુક પક્ષીઓ છે એ ચર્પિંગ સાઉન્ડ કરી રહ્યા હતા. મતલબ કે એ થોડો કલરવ કરી રહ્યા હતા, ક્યારેક ક્યારેક એ વાત સંભળાઈ રહ્યો હતો. I had hardly had a few morsels.
આઈ હેડ હાર્ડલી હેડ. મિત્રો અહીંયા એક જ વાક્યમાં બે હેડનો ઉપયોગ થયો છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થયો છે. પહેલું હેડ છે એ ઓક્ઝિલરી વર્બ તરીકે વપરાયું છે, જ્યારે બીજું હેડ છે એ મેઇન વર્બનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ છે. આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર્સલ્સ, એટલે હાર્ડલી ભાગ્યે જ, હજુ તો ભાગ્યે જ મેં થોડાક કોળિયા છે એ લીધા હતા કે તરત જ. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોલ્સ, અલીભાઈ કહે છે હજી તો એને થોડાક કોળિયા જ મોઢામાં મૂક્યા હતા કે તરત જ એને સોફ્ટ ફીબલ વોઇસ સંભળાયો, એટલે કે એને કંઈક એકદમ ધીમો એવો અવાજ કંઈક સંભળાયો. આ અવાજ ઘુરકવાનો, પ્રાણીના ઘુરકવાનો અવાજ હતો. આઈ વોઝ એલાર્મ્ડ, અલીભાઈ સાવચેત થઈ ગયા. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ, કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ્સ, જે અવાજ આવતો હતો એના પરથી એ અલીભાઈ શ્યોર હતા કે ધેટ ઇટ વોઝ નથિંગ બટ એ બેર, કે આ બીજા કોઈનો નહીં પણ બેર, રીંછનો અવાજ હતો. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. અલીભાઈ ઝડપથી પોતાનો ટિફિન બોક્સ બંધ કરી દે છે અને પોતે બેન્ટ લો, ઝૂકી જાય છે. એ જમીન પર જડે એકદમ ઝૂકી જાય છે, સૂઈ જાય છે. સો ધેટ, કે જેથી ધ સ્મેલ ઓફ ધ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. શા માટે ટિફિન બંધ કરી દે છે? શા માટે પોતે જમીન પર સૂઈ જાય છે? જેથી એમના ટિફિનમાં રહેલા ફૂડની સુગંધ અને એમની પોતાની સુગંધ છે, પેલા પ્રાણી મોન્સ્ટર જેના માટે વાપરવામાં આવ્યો છે, મોન્સ્ટર એટલે રાક્ષસ, આ પ્રાણી માટે વપરાયું છે, બેર માટે, કે જેણે અવાજ કર્યો હતો, એના સુધી પહોંચે નહીં. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ, એની પાસે જે બામ્બુ સ્ટીક રહેલી હતી એને લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, અને એના એન્ડ પાર્ટમાં, એ સ્ટીકના એન્ડ પાર્ટમાં આયરન એટલે લોખંડ લગાડેલું હતું. ઇન માય રાઇટ હેન્ડ, રાઇટ હેન્ડમાં પોતે એ સ્ટીક રાખે છે. એન્ડ એ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ, ડાબા હાથમાં પોતાની સુરક્ષા માટે ડબલ એજ્ડ નાઇફ, બે સાઈડ ધારવાળી એવી નાઇફ, ચાકુ, એટલે કે એવો મોટો ચાકુ હોય છે બે સાઈડ ધારવાળો, એ પોતાના ડાબા હાથમાં રાખે છે. મિત્રો, આ લાઈન છે એ આપણને પરીક્ષા માટે કામની છે. જે પૂછાય છે આઈડેન્ટિફાય ધ રીડ, એના માટે કામની છે આ લાઈન. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. પોતે એકદમ કાળજીપૂર્વક ક્રોલ કરે, એટલે કે ઘસડાતા જાય છે અને વેલી જે ખીણ હોય છે એ ખીણ, ઊંડી ખીણમાં નીચે તરફ જુએ છે. Soon my eyes caught sight of two tiny snow leopard cubs. તરત જ એનું ધ્યાન પડ્યું કે સામેની સાઈડ બે નાના એવા લેપર્ડ કબ્સ હતા, લેપર્ડ એના બચ્ચાઓ. ઓન એ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. ઓપોઝિટ માઉન્ટેન, પોતે જ્યાં હતા એની સામે જે માઉન્ટેન હતું એ માઉન્ટેન પર લેપર્ડ કપ હતા. લેપર્ડ ચિત્તો અથવા દીપડો કહી શકાય. આ દીપડાના બચ્ચા હતા, લેપર્ડના બચ્ચાઓ હતા જે એકદમ નાના હતા. અને સ્નો લેપર્ડ કહ્યું છે એટલે કે આ પર્વતીય વિસ્તાર, હિમાલયની પર્વતમાળામાં રહેતા જે લેપર્ડ્સ છે એના બે બચ્ચાઓ હતા. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમ પૂછી રહ્યો, આહા, બહુ સરસ, એ કેવા લાગતા હતા? They were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow. એ એકદમ સુંદર હતા, અલીભાઈ એવો જવાબ આપે છે અને કહે છે કે એના સોફ્ટ ફર અને ફ્લફી ફર હતું, એટલે કે એની જે રૂંવાટી હતી એ સ્નો સાથે મેચ કરતી એકદમ વ્હાઇટ હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ, એવી રીતે કહે છે જાણે વિઝ્યુઅલાઇઝિંગ ધેમ, અત્યારે એને પોતે જોઈ રહ્યા હોય, જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે પોતાની આંખ સામે જ અત્યારે જોઈ રહ્યા હોય એવી રીતે પોતે બોલે છે, જવાબ આપે છે. વોટ વર ધ કપ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુન છે રામસિંહનો પુત્ર છે, નીલમનો ભાઈ. એ કહે છે કે વોટ વર ધ કપ્સ ડુઈંગ? આ કપ્સ શું કરી રહ્યા હતા? ત્યારે દે વેર પ્લેઇંગ.
જવાબ મળે છે કે એ બે કપ્સ છે એ રમત કરી રહ્યા હતા, રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર. કહે છે કે આ બંને શું કરી રહ્યા હતા? ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો પર ક્રાઉચિંગ કરી રહ્યા હતા, ભાંખોડિયા ભેર ચાલી રહ્યા હતા, અને રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર, અને એકબીજા તરફ પોતાની આંખો રોલ કરી રહ્યા હતા, એટલે કે આંખો વડે જોઈ રહ્યા હતા. બંને કબ્સ એકબીજા તરફ જોઈ રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. ત્યારબાદ એક કબ બીજા પર જમ્પ કરતું. ધે વુડ રેસલ ફોર એ વાઇલ. થોડી વાર સુધી તે રેસલ કરતા. રેસલ કરવું એટલે કુસ્તી કરવી. ગ્રાઉલિંગ સોફ્ટલી, અને એકદમ ધીમેથી તે ગ્રાઉલ કરતા હતા, ગર્જના કરતા હતા અથવા અવાજ કરી રહ્યા હતા. ધે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. ફરી પાછા તે ભાખોડિયા વેર ચાલતા અને ત્યારબાદ કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન. આ બંનેને આ રીતે કુસ્તી કરતા અને રમત કરતા જોઈને અલીભાઈ કહે છે કે એને ખૂબ આનંદ આવતો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ. પણ એને પોતાને ચિંતા પણ થતી હતી. શું ચિંતા થતી હતી? બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કારણ કે મધર લેપર્ડ ક્યાંય દેખાતી ન હતી. એને ખ્યાલ હતો કે બે બચ્ચા અહીંયા રમત કરી રહ્યા હતા, એનો અર્થ એમ કે મધર લેપર્ડ આટલામાં ક્યાંય હોવી જોઈએ. પણ પોતે મધર લેપર્ડને જોઈ શકતા ન હતા, એટલે ચિંતા થતી હતી કે મધર લેપર્ડ ક્યાંક છુપાઈ હોય અને પોતાનું ધ્યાન ન હોય. એવી જ રીતે મધર લેપર્ડ છે એ પોતાના પર, એટલે કે અલીભાઈ પર હુમલો કરી દે અને અલીભાઈને પોતાનો કોળિયો બનાવી લેતો. The mother is very ferocious. મધર લેપર્ડની વાત કરે છે કે આ મધર લેપર્ડ છે એ બહુ હિંસક હોય છે. when she is with her cubs. ખાસ કરીને જ્યારે પોતે પોતાના બચ્ચાઓ સાથે હોય છે ત્યારે બહુ હિંસક બની જાય છે બચ્ચાઓનું રક્ષણ કરવા માટે. Then what happened? asked Neelam. નીલમ પૂછે છે કે પછી શું થયું? Well, I kept close to the ground on my belly. અલીભાઈ જવાબ આપે છે કે I kept close to the ground. પોતે તો પોતાના પેટ પર, બેલી એટલે પેટ, પોતાના પેટ પર જ જમીન પર પડ્યા રહ્યા, સૂતા રહ્યા. I was worried if the mother was around. એને ચિંતા થતી હતી કે if the mother was around, કે એમને થતું હતું, બીક લાગતી હતી કે એ મધર લેપર્ડ આસપાસ કે હતું કે શું. Soon I saw a very strange thing happen. થોડા જ સમયમાં એક વિચિત્ર વસ્તુ બનતા એને જોઈ. Soon I saw a very strange thing happen. તરત જ મને કંઈક વિચિત્ર વસ્તુ બનતી દેખાય. All of a sudden a huge black bear came growling from the trees. એકાએક, all of a sudden એટલે એકાએક એ huge black bear came growling. એક બ્લેક કલરનું એકદમ હ્યુજ, વિશાળ, એકદમ મોટું એવું બેર, રીંછ, કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. એ ઝાડ જે હતા એ ઝાડની પાછળથી ઘુરકતું આવ્યું. એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ. દોડતું પેલા કબ્સ તરફ પહોંચ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર. હવે અલીભાઈ કહે છે કે એને વધારે ચિંતા થવા લાગી અબાઉટ ધ કબ્સ ધેન મી. અલીભાઈને પોતાની ચિંતા થતી હતી એના કરતાં આ કબ્સની ચિંતા વધારે થવા લાગી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ એ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ એ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અલીભાઈને જ્યારે ચિંતા થવા લાગી આ કબ્સની કે તરત જ એણે સાંભળ્યું કંઈક, એક ભયંકર, એકદમ બહેરાશ લાવી દે તે પ્રકારની ત્રાળ સાંભળી. આ ત્રાળ એની પોતાની ખૂબ નજીકથી કોઈ દ્વારા પાડવામાં આવી હતી. આ નિશ્ચિતપણે મધર લેપર્ડ જ હતી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, લેખકના ભય અને આશ્ચર્ય વચ્ચે એ બિગ વ્હાઇટ કેટ, મોટી એવી એક વ્હાઇટ કેટ, સફેદ કલરની કેટ, બિલાડી. આ ખરેખર વાપરવામાં આવ્યું છે લેપર્ડ માટે, પણ લેપર્ડ છે એ બિલાડીની જાતનું એક પ્રાણી છે એટલે એને વ્હાઇટ કેટ કહ્યું છે. આ સ્નો વ્હાઇટ લેપર્ડ છે તે ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન એ નિયર બાય હ્યુજ રોક. એ નજીકના જ એક મોટા રોક પર, ખડક પર દેખાય. એટલે આ અલીભાઈની નજીક જ એક મોટા રોક પર આ મધર લેપર્ડ હોય છે.
અને મધર લેપર્ડ જ્યારે પોતાના બચ્ચા તરફ બેરને આવતા જુએ છે કે તરત જ ત્રાળ પડે છે અને એ ત્યાં દેખાય છે. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન છે એ ગોશ ઉચ્ચારી દે છે, એટલે ઓ ગોડ. હાઉ હોરિફાઈંગ આસ નીલમ. નીલમ કે જો ઇટ વોઝ વેરી હોરિફાઈંગ, એટલે ખૂબ ભયાનક. કીપ ક્વાયટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. માતા અધીરાઈપૂર્વક કહે છે, એટલે કે નીલમ અને અર્જુનની માતા છે એ અધીરાઈપૂર્વક કહે છે કે શાંત રહો, ચૂપ રહો. વોટ હેપન ધેન. પછી પૂછે છે કે ત્યારબાદ શું થયું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. અલીભાઈ કહે છે કે ભગવાનનો આભાર માનું છું કે હું નસીબદાર હતો કે આ મધર લેપર્ડની આંખો છે એમના બચ્ચાઓ પર હતી, મારા તરફ ન હતી. એન્ડ શી ડિડન્ટ look up at me. Within moments the mother leopard leaped down to the cubs to protect them. અને થોડી જ ક્ષણમાં જેવું મધર લેપર્ડનું ધ્યાન જાય છે કે પોતાના બચ્ચા તરફ આ બેવર આવી રહ્યું છે કે તરત જ પોતે જમ્પ કરી અને એના બચ્ચા જ્યાં હોય છે ત્યાં પહોંચી જાય છે બચ્ચાનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગ એટલે જમ્પ કરવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં જમ્પ કરીને શી લેન્ડેડ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ. તેણી આ સ્ટીપ એક ઊંચા અને ઊભા ચઢાણવાળું જે સ્લોપ ઢાળ હતું એ ઢાળ પર, પર્વત પર, રોક પર, ખડક પર જ્યાંના બચ્ચાઓ છે ત્યાં પહોંચી જાય છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા પર ટમ્બલ કરે છે. ટીલ they landed in the narrow valley with a loud thud. અહીંયા વાત કરે છે કે અલીભાઈ કહે છે કે પેલી મધર લેપર્ડ જ્યારે પોતાના બચ્ચાને જોખમમાં, ખતરામાં જુએ છે કે તરત જ જમ્પ કરે છે અને જમ્પ કરીને એમના બચ્ચા જ્યાં હોય છે ત્યાં જ પહોંચી જાય છે. ત્યાં બેર જે બચ્ચા પર અટેક કરવા માટે આવી રહ્યો છે એના પર જમ્પ કરે છે અને બંને વચ્ચે ફાઇટ થાય છે અને બંને ટમ્બલ કરતા કરતા નીચે ખીણમાં પડી જાય છે. The violent wild beasts went rolling down the steep. આ ભયંકર એવા વાઇલ્ડ બીસ્ટ, જંગલી પ્રાણીઓ, એક બેવર અને એક મધર લેપર્ડ, આ બંને વેન્ટ ડાઉન ધ સ્ટીપ, એ નીચે જાય છે. ક્યાં? ધ સ્ટીપ સ્નોવી સ્લોપ. આ બરફ આચ્છાદિત એવો ઢાળ હોય છે એ સ્ટીપ ઢાળ પરથી નીચે પડે છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા પર ગબડતા ગબડતા નીચે પડે છે. ટીલ દે લેન્ડેડ ઓન ધ નેરો વેલી, ત્યાં સુધી નીચે પડતા જાય છે જ્યાં સુધી પોતે નેરો, સાંકડી એવી ખીણમાં પડી જાય છે. અને વિથ અ લાઉડ થડ. થડ એટલે અવાજ આવવો, પડવાનો અવાજ, એકદમ મોટા અવાજથી બંને જણા પડે છે અને એ પડે છે એનો અવાજ આવે છે અને થડ કહ્યું છે. I craned my neck and so did the two frightened cubs. અલીભાઈ કહે છે કે એને ગરદન લાંબી કરીને જોયું કે આ બંને જણાનું શું થયું. અને એવી જ રીતે પેલા બંને કબ્સ છે એ પણ જુએ છે કે એમની માતા છે પેલા રીચ પર જમ્પ કરે છે અને બંને ફાઇટ કરતા કરતા નીચે વેલીમાં, ખીણમાં પડે છે. The mother instinct of protecting her young ones is very strong. તરત જ અલીભાઈને કહેવામાં આવે છે કે ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ કપ્સ, પોતાના બચ્ચાઓને બચાવવા માટેની માતાની જે ઇન્સ્ટિંક્ટ, આંતરિક સ્ફૂર્ણા છે તે ઇઝ વેરી સ્ટ્રોંગ, ખૂબ સ્ટ્રોંગ હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વંશ, પોતાના યંગ વંશ એટલે એના બચ્ચાઓ અથવા બાળકો માટે, અહીંયા ખાસ કરીને પ્રાણીઓની વાત કરે છે તો એના બચ્ચાઓ, આ બચ્ચાઓને બચાવવા માટે માતા છે એ મૃત્યુનો સામનો કરવા પણ તૈયાર હોય છે. સેડ રામસિંહ. રામસિંહ આવું બોલે છે. Yes, you are right, said the mother lovingly looking at the smiling faces of Neelam and Arjun. રામસિંહના પત્ની છે એ નીલમ અને અર્જુનના સ્માઇલિંગ ફેસીસ સામુ જોઈ અને કહે છે અલીભાઈને કે હા, તમારી વાત સાચી છે કે એક માતા છે પોતાના બાળકોને બચાવવા માટે મૃત્યુનો પણ સામનો કરવા તત્પર હોય છે. અલીભાઈ કન્ટિન્યુડ, ધ હ્યુજ બેર 3 times the size of the mother leopard. અલીભાઈ આગળ વાત ચાલુ રાખતા કહે છે કે આ હ્યુજ બેર હોય છે કે જે 3 times larger the size of the લેપર્ડ. લેપર્ડ કરતાં 3 ગણું મોટું હોય છે સાઇઝમાં.
એ સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ. હાઇન્ડ એટલે પાછળના પગ, હાઇન્ડ લેગ્સ પાછલા પગ. પોતે પોતાના પાછલા પગ પર ઊભું રહે છે. કોણ? બેઅર, કે જે લેપર્ડ કરતાં 3 ગણું મોટું હોય છે. He stretched out his big paws with strong sharp nails. એના જે નેલ્સ હોય છે એ એકદમ શાર્પ હોય છે અને સ્ટ્રોંગ હોય છે. અને he stretched out, એ પોતે પોતાના હાથ લંબાવે છે. he showed his teeth and growled, પોતે પોતાના ટીથ દર્શાવે છે, દાંત કાઢે છે અને દાંત બતાવી અને ગ્રાઉલિંગ કરે છે, ઘુરકે છે. The mother snow leopard looked at him for a second. મધર લેપર્ડ છે એ 1 સેકન્ડ માટે પેલા બેઅર તરફ જુએ છે અને ત્યારબાદ snarled and with a leap knocked down the black monster. ત્યારબાદ શું કરે છે? સ્નાલ, ગર્જના કરે છે અને with a leap જમ્પ કરે છે. જમ્પ કરીને શું કરે છે? નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. બ્લેક કલરના આ રીચ જે મોન્સ્ટર સમાન છે, રાક્ષસ સમાન છે, એને પછાડી દે છે. The whole valley echoed with the sound of their fight. અને આ બંને વચ્ચે ફાઇટ ચાલુ થાય છે. આ ફાઇટના અવાજ છે એ અવાજ આ પહાડોમાં પડઘા સ્વરૂપે રિપીટ થયા રાખે છે. The snow leopard was swift and jumped about from side to side. સ્નો લેપર્ડ છે એકદમ સ્વિફ્ટ છે, ઝડપી છે. પોતે પોતાના બચ્ચાને બચાવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે ને એકદમ ઝડપથી પ્રહાર કરી રાખે છે પેલા રીચ પર. Tearing away big pieces of black furry skin of the bear. આ બેરની જે બ્લેક ફરી સ્કિન છે એટલે કે બ્લેક કલરના ફર ધરાવતી સ્કિન છે એ સ્કિનમાંથી ફર છે એને કાઢી નાખે છે. તો આપણે એમ કહીએ કે પોતાના શાર્પ નેલ્સ વડે આ મધર લેપર્ડ છે એ બેર છે એની સ્કિનને ફાડે છે. The bulky and slow bear failed to injure his enemy. એકદમ કદાવર અને ધીમું એવું આ બેર છે એ પોતે પોતાના પ્રાણીને પોતાના ઓપોઝિટ સામે લડાઈ કરનારાનું જે હરીફ હોય છે એને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ જાય છે. The fight lasted for about 10 minutes. આ બંને વચ્ચેની ફાઇટ આશરે 10 મિનિટ ચાલી. The bear was bleeding here and there. આ 10 મિનિટમાં બેરને તો જાણે કંઈ મોકો જ ન મળ્યો અટેક કરવાનો. એ માત્ર પોતાનો બચાવ જ કરતો રહ્યો, કારણ કે મધર લેપર્ડ અટેક કરવામાં એટલી સ્પીડી હતી કે બેરને મોકો જ ન મળ્યો. The bear was bleeding here and there. આ રીંછ છે એને અહીં ત્યાં બધી જગ્યાએથી લોહી નીકળવા લાગ્યા. Whenever the leopard attacked, જ્યારે લેપર્ડ છે એ પોતે હુમલો કરતું હતું ત્યારે the bear lifted his huge paws to cover his face. બેર તો માત્ર પોતાના ફેસને કવર કરવા માટે પોતાના પોસ પંજાઓ ઉચકતું હતું, પોતાની રક્ષા કરવા માટે, અટેક કરવા માટે નહીં. The bear was now trying to escape to save his life. બેર એકદમ ડરી ગયું હતું અને પોતે પોતાનું જીવન બચાવવા માટે એસ્કેપ, નાસી જવાનો પ્રયત્ન કરતું હતું પોતાનું જીવન બચાવવા માટે. They both moved further and further. અને ફર્ધર આગળ ને આગળ બંને જણા વધતા જતા હતા. એટલે કે બેર પોતાનો બચાવ કરવા માટે, પોતાનો જીવ બચાવવા માટે આગળ ભાગતું જતું હતું. લેપર્ડ એનો પીછો કરતું જતું હતું, એનો પર પ્રહાર કરતા અને ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન્સ. ત્યાં સુધી આગળ ગયા કે માઉન્ટેન્સની પાછળ અદ્રશ્ય થઈ ગયા. હવે અલીભાઈને કે પેલા બચ્ચાઓને લેપર્ડ અથવા બેર કોઈ દેખાતું નથી, કારણ કે એ પર્વતની બીજી સાઈડ ચાલ્યા ગયા હતા ઝઘડો કરતા, ફાઇટ કરતા. I could not see them for a while. થોડી વાર માટે તો એને જોઈ શકતા નથી અલીભાઈ. But I could hear the growls and snarls. પણ એના ઘુરકવાનો અવાજ સાંભળી શકતા હતા. Then the valley was calm and quiet once again. થોડી વાર સુધી અવાજ સંભળાયા પણ ત્યારબાદ ફરી પાછો આ વેલી એટલે કે ખીણ પ્રદેશ છે એ શાંત થઈ ગયો. The mother reappeared and ran up to her cubs. આ માતા છે એ રીઅપિયર થઈ એટલે ફરી પાછી દેખાય. મધર લેપર્ડ ફરી દેખાય છે અને એના બચ્ચાઓ પાસે પહોંચી જાય છે. She smelled and licked them over. મધર લેપર્ડ છે એ પોતાના બચ્ચાઓને સ્મેલ કરે છે, સૂંઘે છે અને એને લીક કરે છે. લીક એટલે ચાટવું, એને ચાટે છે. ઓવર એન્ડ ઓવર અગેઇન ટુ મેક શ્યોર, ખાતરી કરવા માટે કે they were not hurt by the bear. એ ખાતરી કરવા માટે એને સ્મેલ કરે છે અને ચાટે છે કે એને પેલા બેરે કંઈ ઈજા નથી પહોંચાડીને.
The three then climbed up the mountain and disappeared. ત્યારબાદ આ ત્રણેય એટલે કે મધર લેપર્ડ અને તેના બંને બચ્ચાઓ એ આગળ આગળ ચાલતા ગયા અને અદૃશ્ય થઈ ગયા માઉન્ટેન્સમાં. You must have felt very relieved, said નીલમ. નીલમ બોલી ઉઠે છે કે તમને બહુ નિરાત થઈ હશે, તમે નિરાતનો શ્વાસ લીધો હશે. ક્વાઇટ. ત્યારે અલીભાઈ જવાબ આપે છે કે હા ચોક્કસ, ક્વાઇટ, તદ્દન સાચી વાત છે. આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એ જ પોઝિશનમાં, જમીન પર સુતેલાની પોઝિશનમાં જ હું થોડો સમય સુધી રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. અને વુડ્સમાં, જંગલમાં એ ફેમિલીને જતા હું જોઈ રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ. આ ફેમિલી છે એ પોતે પોતાની પૂંછ વેવ કરતું કરતું, લહેરાવતું લહેરાવતું આગળ વધતું જતું હતું અને અલીભાઈ એ જોતા હતા. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અલીભાઈ પણ જાણે એને ગુડ બાય કહે છે આ ત્રણેયને. બટ વોટ હેપન ટુ ધ બેઅર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુન આતુરતાપૂર્વક પૂછે છે કે પેલા બેઅરનું શું થયું? ગોડ નોઝ. અલીભાઈ જવાબ આપે છે કે ભગવાન જાણે, એને તો ખબર નથી શું થયું હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ. મને તો માત્ર એટલી જ ખબર છે કે ધ કમિંગ ઓફ ધ બેઅર વોઝ અ બ્લેસિંગ ફોર મી. મારા માટે તો આ બેઅરનું ત્યાં આવવું આશીર્વાદ સમાન હતું. કારણ બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. કારણ કે એના કારણે જ હું બચી ગયો. જો બેઅર ત્યાં ન આવ્યું હોત તો બચ્ચાઓને બચાવવા માટે મધર લેપર્ડ ત્યાં જમ્પ ન કરત તો કદાચ એવું બનત કે અલીભાઈ છે એને આ મધર લેપર્ડ મારી નાખત. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં તો એ કે તરત જ ભગવાનનો આભાર માન્યો કે ભગવાને પેલા મધર લેપર્ડના કબ્સને બચાવી લીધા અને મને પણ બચાવી લીધો. આમ આ લેસન કમ્પ્લીટ થાય છે.